હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 1ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો શરૂ કરીએ. કોન્ટ્રાક્ટ એન્ડ સ્પેસિફિક રિલીફ એક્ટ. ક્વેશ્ચન 1. મુક્ત સંમતિ માન્ય કરારનું અગત્યનું તત્વ છે. આ વિધાનની વિગતે ચર્ચા કરો. Free consent is the essential element of a valid contract. Discuss this statement in detail. Question 2. વિશિષ્ટ દાદ અધિનિયમના મુખ્ય લક્ષણો સમજાવો. Discuss main features of specific relief. Question 3. કરારભાસ અર્ધ કરાર એટલે શું? કરારભાસની દ્રષ્ટાંત સાથે સમજૂતી આપો. What is quasi contract? Explain quasi contract with illustration. Question 4. કરારની વ્યાખ્યા આપી કરારના આવશ્યક તત્વોની ચર્ચા કરો. ડિફાઇન કોન્ટ્રાક્ટ એન્ડ ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ. ક્વેશ્ચન 5. નૈમિત્તિક કરારની વ્યાખ્યા આપો. નૈમિત્તિક કરારોનું પાલન ક્યારે કરાવી શકાય તે ઉદાહરણો સહિત સમજાવો. ડિફાઇન કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. એક્સપ્લેન વિથ ઇલસ્ટ્રેશન એઝ ટુ વેન કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કેન બી એન્ફોર્સ્ડ. ક્વેશ્ચન 6. મોરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષના કેસના સિદ્ધાંતો સમજાવો. સગીરની સમજૂતીના સંદર્ભમાં કાયદાની પરિસ્થિતિની ચર્ચા કરો. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ કેસ ઓફ મોરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ એન્ડ ડિસ્કસ ધ લો રિલેટિંગ ટુ માઇનર્સ અગ્રીમેન્ટ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો. A. પૂર્વાપેક્ષિત કરાર ભંગ. એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. B. નવો કરાર નોવેશન. C. યથા પરિશ્રમના સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ ક્વોન્ટમ મેરિટ. ડી. નિશ્ચિત સ્વરૂપના કરારો સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ કોન્ટ્રાક્ટ. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.